ભાનુશાલી નગરથી રઘુવંશી નગરમાં જવાનો રસ્તો કાયમી ધોરણે ચાલુ રાખવા બાબત રઘુવંશી નગરના રહેવાસીઓ દ્વારા પ્રાંત અધિકારી કચેરી ભુજ ખાતે પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવી। रघुवंशी नगर वोर्ड नंबर 9 रघुवंशी नगरना तमाम રહેવાસીઓની જે સુખાકારી એમનો રઘુવંશી નગરનો અમારો મેઇન રસ્તો ભાનુશાલી નગરમાંથી રઘુવંશી નગરમાં પ્રવેશ કરવાનો મેઇન રસ્તો છે એ આપણા સાંસદ સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે એક 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી। અમે સાંસદશ્રીનું પણ ધ્યાન દોર્યું કે સાહેબ રઘુવંશી નગરનો અમારો જે મેઇન રસ્તો છે તે આવવા જવાનો રસ્તો બંધ થઈ જાય છે, તો સાંસદ સભ્યશ્રીનું પણ અમને બહુ સારામાં સારું પ્રદાન મળ્યું છે અને સાંસદ સભ્ય દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે 2 સોસાયટીમાંથી કોઈ સોસાયટીના રહેવાસીઓને તકલીફ ન પડે અને રઘુવંશી નગરનો આવવા જવાનો મેઇન રસ્તો છે એ ખુલ્લો રહે એવા આપણે પ્રયત્ન કરીશું। આજે સમસ્ત રઘુવંશી નગરના રહેવાસીઓ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને અને પ્રાંત અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે રઘુવંશી નગરના જે અમારા સૌ રહેવાસીઓ છે એ છેલ્લા 25-26 વર્ષથી ભૂકંપ પછી અમે અહીંયા જ રહીએ છીએ ને 500 થી 600 રઘુવંશી નગરમાં અત્યારે રહેવાસીઓના મકાન છે। અમારું 1200નું મતદાન છે અને રઘુવંશી નગરની જે સુખાકારીની વસ્તુ છે, જેવી રીતે કે બાલ મંદિર, સ્કૂલ, કંટ્રોલની દુકાન, અન્ય જે પણ વસ્તુ અમને જોઈએ છે એ ભાનુશાલી નગર સાથે સંલગ્ન છીએ અમે અને અમારો મેઇન રસ્તો એ છે। તો અમારી સાહેબશ્રીને વિનંતી એવી હતી કે રઘુવંશી નગરનો આવવા જવાનો રસ્તો બંધ ન થાય, ત્યાં કને કોમ્યુનિટી હોલ બનાવે કે અન્ય કોઈ પણ બનાવે એના સાથે અમને કોઈ પણ વાંધો નથી, પણ જે પરંપરા રસ્તો છે રઘુવંશી નગરમાં આવવા જવાનો વર્ષોથી છે, રાજાશાહી વખતનો છે અને રાહદારી રસ્તો એ કોઈ પણ એ સરકાર હોય કે પબ્લિક હોય કે રહેવાસી હોય કોઈ કોનો રસ્તો કોઈ બંધ કરી શકતું નથી। અમારી રજૂઆત અને માંગણી ખાલી એટલી જ છે કે રઘુવંશી નગરનો મેઇન અમારો આવવા જવાનો રસ્તો છે એ બંધ ન થાય એવી સાહેબને વિનંતી કરી છે અને સાંસદ સભ્ય દ્વારા પણ અમને કહેવામાં આવ્યું છે કે તમારી માંગ યોગ્ય છે, એનો નિરાકરણ આવશે। અને આજે સાહેબે પણ કીધું છે કે જ્યાં સુધી એટલે સાહેબને અમે વાત કરી કે સાહેબ આની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે, વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અને ટૂંક સમયમાં કામ ચાલુ થશે, પરંતુ સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી એ કામ ચાલુ નહીં થાય। એટલા માટે ચીફ ઓફિસર સાહેબનો, સાંસદ સભ્યશ્રીનો ને ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના તમામ નગરસેવકોનો પણ ખૂબ ખૂબ આભાર ને અમારી 2-3 દિવસથી એમના સાથે પણ મિટિંગ થાય છે અને વાતચીત થાય છે। એમણે પણ કીધું છે કે આપણે સૌ સાથે બેસી અને સારામાં સારો જે રસ્તો નીકળશે એ રસ્તો કાઢશું। એટલે આજના દિવસે અમે આવેદનપત્ર આપ્યું છે અને સાથે સાથે અધિકારી અને પદાધિકારી એ સૌનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।